તો અરવલ્લીમાં ભીખાજીના સમર્થનમાં મેઘરજ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। ભીખાજીના સમર્થનમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભાજપે અગાઉ જાહેર કરેલા ઉમેદવાર બદલાતા ભીખાજીના સમર્થકોમાં તેને લઈને રોષ છે અને સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। વેપારીઓએ સજ્જડ બંધ રાખીને ભીખાજીને સમર્થન આપ્યું છે। વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। તો ભીખાજી દ્વારા જે ઉમેદવાર ભાજપ દ્વારા બદલવામાં આવ્યો તેને લઈને સમર્થકો રોડ પર ઉતરી આવ્યા છે અને વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। તો ભીખાજીએ ચૂંટણી લડવાની ના પાડી હતી, જે અટક બદલાવનો સમગ્ર મામલો હતો, તેને લઈને ભીખાજી ઠાકોર દ્વારા ચૂંટણી લડવાની ના પાડતા સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે। युवा मित्रों અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતીથી અમારી તો એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે શરૂઆત તો કરી દીધેલી છે। આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે। આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાકેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, ભીખાજીના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ભાજપ ફરી એક વખત તેમનું નામ જાહેર કરે તેવી માંગ તેમના સમર્થકો કરી રહ્યા છે। શું અપડેટ છે હાલમાં? ચોક્કસ જણાવ્યું કે આજે વહેલી સવારથી જે મેઘરજ છે, મેઘરજ એક ભીખાજીનું હોમગ્રાઉન્ડ કહેવાય, ત્યાંથી સવારે સ્વયંભૂ તમામ આખું બજાર બંધ છે। હજારોની સંખ્યાના અંદર છે કાર્યકરો હવે મોડાસા તરફ કમલમ તરફ આવી રહ્યા છે અને એમની એક જ વાત છે, ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં અને કોઈ પણ સંજોગોના જે નિર્ણય લીધો છે ભીખાજીને બદલવાનો એ નિર્ણય કેન્સલ કરીને ભીખાજીને ફરી ટિકિટ આપે એવી માંગ સાથે એ લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। અને મેઘરજ જે શહેર છે તમામ દુકાનો અને ઓફિસો બંધ છે। જી રાકેશ, આભાર માહિતી આપવા માટે। સવારથી જ તેમના સમર્થકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે। વિવિધ પ્રકારના બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। વેપારીઓ દ્વારા દુકાન બંધ રાખવામાં આવી છે અને આ બંધમાં તેઓએ સમર્થન આપ્યું છે અને ભીખાજીનું નામ ફરી એક વખત ભાજપ દ્વારા જાહેર કરવામાં આવે તેવી માંગ તેમના સમર્થકો કરી રહ્યા છે। હજુ તો અરવલ્લી કમલમ ખાતે આ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, પરંતુ જો વધુ એક વખત ભાજપ ભીખાજીનું નામ જાહેર નહીં કરે તો ગાંધીનગર કમલમ સુધી રોષ વ્યક્ત કરશે તેવી ચીમકી પણ તેમના સમર્થકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં સમર્થકો એકઠા થયા છે અને વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। ભીખાજીના સમર્થનમાં અરવલ્લી સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે। સમગ્ર લોકસભાને લઈને જે મુદ્દો ગરમાયો છે આ આગળ જે જોઈ શકો છો મોટી સંખ્યાના અંદર ભીખાજીના ટેકેદારો આગળ ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો કે કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, જે ભીખાજીની ટિકિટ કેન્સલ થઈ છે એને લઈને એમના કાર્યકર્તાઓને એમના ઠેકેદારોને ઉગ્ર રોષ છે અને ઉગ્ર રોષને પગલે આજે મોડાસા કમલમ ખાતે મોટી સંખ્યાના અંદર રજૂઆત કરવા માટે આગળ કાર્યકરો આવે છે। એમની સાથે વાત કરીશું કે આપની શું રજૂઆત છે? શું રજૂઆત છે? અમારી સાબરકાંઠાની ટિકિટ ભીખાજી સાહેબને આપી હતી, તો આપીને પાછી કેમ લીધી? શું વિરોધ થયો અમારો? અમને અન્યાય થયો છે। ઠાકોર સમાજના અમારા મોટા કેટલા બધા માણસો છે, એના વચ્ચે કઈ અરવલ્લી જિલ્લાના માણસોએ બંગડીઓ નથી પહેરી। અમે એટલું જ કહેવા માંગીએ છીએ, અમારા ભીખાજી સાહેબને ટિકિટ આપી હતી એ પાછી આપો અને કોંગ્રેસમાંથી કાલે આવેલા સોમદાબેનને ટિકિટ આપી તો એ લોકોને એ નથી દેખાતું? અમારો ભીખાજીભાઈ ખેતરે ચાલીને પાર્ટીનું કામ કરવા વાળો વ્યક્તિ છે, એને ટિકિટ આપીને પાછી કેમ લીધી એ અમારે પૂછવું છે। તો એમનું કેવું થાય છે કે વર્ષ પહેલા જ કોંગ્રેસમાં જોડાયેલા હતા અને એમના જ ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવી છે, એની વિરોધ છે અને ભીખાજી એ પાયાના કાર્યકર છે, એમને ટિકિટ મળી, એમના વિરોધ પ્રદર્શન સાથે બીજા પણ એક છે એમની સાથે વાત કરી। શું કેવું થાય? जी ભીખાજી ઠાકોરને જે ટિકિટ આપેલી હતી, મૂળ ભીખાજી ઠાકોર જે વર્ષોથી જે જન્મથી બીજેપીના કાર્યકર રહેલા છે, એમને ભીખાજીને ટિકિટ કાપી તદ્દન ખોટી કાપી છે। જે કોંગ્રેસમાંથી મૂળ કાર્યકર એમનો પતિ આવેલા કોણ એક જ વર્ષની અંદર આવતામાં જે એમના પત્ની છે શિક્ષિકામાં, તો શિક્ષિકામાંથી રાજીનામું આપી સીધી એને ટિકિટ આપી દેવામાં આવે છે। એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં આખા અરવલ્લી જિલ્લાના બધા લોકો અહીંયા કમલમ ખાતે આવેલા છે। જ્યાં સુધી ભીખાજી ઠાકોરને ટિકિટ ન મળે ત્યાં સુધી અમે કમલમ છોડવાના નથી।
તો એમનો વિરોધ યથાવત છે. એમનું કેવું છે કે જ્યાં સુધી ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે કમલમ છોડવાના છે એવી વાત સાથે આગળ આવ્યા છે. અને હવે એ રજૂઆત કરવામાં આવે કમલમની અંદર જવાના છે અને પછી શું થાય એ જોવાનું રહ્યું. રાકેશ પટેલ, GSTV, અરવલ્લી. ભારત માતા કી જય.